ગાઈસ આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો આપણે જવાનું છે દુકાને. તો આપણે ગાડી સામે પડી છે, તો બારી કાઢીને જવાનું છે. આપણે જે કાલે 5 ફેરા નાખ્યા હતા એમાંથી 2 થી 3 ફેરા પથરાઈ ગયા છે. જોઈ શકો છો ગાડી આપણી છે. ફાઇનલ ગાઈસ આપણે ગાડી બારી કાઢી લીધી છે. હવે આપણે જવાનું છે દુકાને. તો ચાલો ગાઈસ જઈએ. પહેલાં આપણા દોસ્તાની ઘરે જવાનું છે, ના થતા જઈને પછી જઈએ. ચાલો ગાઈસ આપણા ફ્રેન્ડ્સની ઘરેથી આપણે નીકળી ગયા છે. તો આપણી ગાડી બારી પડી છે, તો આપણે દુકાને જઈએ. ચાલો ગાઈસ ફાઇનલી ગાઈસ આપણે દુકાને પહોંચી ગયા છે. તો આપણે દુકાને જવાનું છે. દુકાનથી સાફ સફાઈ કરી નાખી છે. હવે આપણે ડાયરેક્ટ કામે ચડવાનું છે. તો ચાલો ગાઈસ હવે આપણે ગાડી ઢાંકવા જવાની છે. તો આપણે સામે આપણી ગાડી પડી છે, તેને ઢાંકવા જવાની. ચાલો ગાડી ઢાંકી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે ગાડી ઢાંકી દીધી છે. તો હવે ફાઇનલી ગાડી ઢાંકી દીધી. હવે આપણે પાસે દુકાને જઈએ, આપણું કામ કરી રાખીએ. ગાઈસ આપણે શર્ટ બનાવવાનો છે. હજેરો શર્ટ બનાવી રાખીએ આપણે. ચાલો ગાઈસ હવે આપણે બપોર થઈ ગયા છે, તો હવે જમી લઈએ. ચાલો ગાઈસ જમી લઈએ. તો ગાઈસ તમે જોઈ શકો છો સોળાનું શાક છે અને રોટલી છે. તો આપણે જમી લઈએ. ચાલો ગાઈસ આપણે જમી લીધું છે, તો ઘડીક આપણે આરામ કરી લઈએ. ચાલો ગાઈસ આરામ કરી લઈએ. ગાઈસ આપણે મોટું મોટું થઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે શર્ટ બનાવવાનું છે, તો બનાવી રાખીએ. ચાલો ગાઈસ તો બનાવી રાખીએ શર્ટ. ઘરે જવા માટે નીકળી ગયા છે. તો ચાલો ગાઈસ ઘરે જઈએ. તો ચાલો ગાઈસ ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છે. તો આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીએ આપણે આગલા બ્લોગમાં. ફરી મળીએ મિત્રો.